મહિલા સુરક્ષા માટે આપણે અભિયાન 181 હેલ્પલાઇન અને વિવિધ યોજનાઓ દ્વારા માતાઓ, બહેનો, દીકરીઓ અને એક સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રે નમો લક્ષ્મી, વિજ્ઞાન પ્રવાહની દીકરીઓ માટે નમો સરસ્વતી જેવી નવતર યોજનાઓ દ્વારા આપણે ભવિષ્યની મહિલા લીડર્સ તૈયાર કરી રહ્યા છે. ગુજરાતની નારી આજે આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનીને રાજ્યના વિકાસને પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહી છે. નારી શક્તિ વંદન અધિનિયમ એ માત્ર મહિલા અનામતનો કાયદો નથી, પરંતુ તે ભારતના રાજકીય ફલક પર ક્રાંતિ લાવનાર ઐતિહાસિક દસ્તાવેજ પણ છે. જ્યારે મહિલાઓ નીતિ નિર્ધારણની પ્રક્રિયા નિર્ણાયક ભૂમિકા ભજવશે, ત્યારે શાસન વ્યવસ્થાનું વધુ સંવેદનશીલતા, પારદર્શિતા અને સંતુલન આવશે. આ દેશની નારી શક્તિ માટે આ તો સિદ્ધિની વાત છે જ, સાથે 140 કરોડ દેશવાસીઓ માટે પણ આ ગૌરવશાળી સિદ્ધિ છે. 2023માં તમામ પક્ષોના સાંસદો નારી શક્તિ વંદન કાયદાને સમર્થન આપવા માટે સંસદમાં ભેગા થયા હતા. તે એક એવું ક્ષણ હતી, તેમાં જે એક અવિસ્મરણીય ક્ષણ હતી. તેવી જ રીતે 16મી એપ્રિલથી યોજનાર સંસદની વિશેષ સત્રમાં દેશની એકતા જોવા મળશે એવું સૌને વિશ્વાસ છે. આપણા લોકશાહીની મહાન પરંપરા વધુ એક ઐતિહાસિક પરિવર્તનની ક્ષણ સાક્ષી બનવા જઈ રહ્યા છે. આપ સૌ વધાવી લઈએ. આપ સૌ પણ આ વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની સહમતિ વ્યક્ત કરે એવી અમે બધા સૌ અપેક્ષા રાખીએ છીએ. આભાર. સંસદમાં નારી શક્તિ વંદન કાયદા પર ઐતિહાસિક ચર્ચા થવાની છે. એ સંદર્ભે આજે આપણે બધા પ્રેસ મિત્રો સાથે ઉપસ્થિત રહ્યા છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2023માં સંસદના બંને ગૃહોમાં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કર્યા હતા. આ અધિનિયમ પસાર કરાવીને દેશના લોકશાહીના ઇતિહાસમાં સ્વર્ણ અને ક્રાંતિકારી કદમ વડાપ્રધાનશ્રીએ ઉઠાવ્યું છે. એટલું જ નહીં, દેશની નારી શક્તિ પ્રત્યેની આપણી લોકશાહીને વધુ સંતુલિત અને સર્વસમાવેશી બનાવવાની સામૂહિક પ્રતિબદ્ધતા તેમના વિશ્વની સમક્ષ ઉજાગર કરી છે. આપ સૌ સુપેરે વિદિત છો કે અધિનિયમ અંતર્ગત લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% એટલે કે 1/3 બેઠકો અનામત રાખવાની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. આ માત્ર નંબર્સ નથી, પરંતુ મહિલાઓને ધારાસભ્યોમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે અને તેમના રાષ્ટ્રની નીતિમાં નિર્ધારમાં કરેલી સિદ્ધિ અને સક્રિય ભાગીદારી આપવામાં મજબૂત પાયો કેન્દ્ર સરકારે નાખ્યો છે. 16 એપ્રિલથી યોજનારી આ ખાસ બેઠકના આયોજનથી વડાપ્રધાનશ્રી દરેકને સાથે લઈને ચાલવાની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત થઈ છે. અને વડાપ્રધાનશ્રીએ હર હંમેશા માને છે કે જ્યારે મહિલાઓને આગળ વધવાની નિર્ણયો લેવાની અને નેતૃત્વ કરવાની તક મળે છે, ત્યારે સમાજની પ્રગતિ થાય છે. વિકસિત ભારત માટે રાષ્ટ્રની પ્રતિબદ્ધતા પ્રાપ્ત કરવા માટે મહિલાઓ તેમની સંપૂર્ણ ક્ષમતા અને સંપૂર્ણ ભાગીદારી સાથે આ યાત્રામાં જોડાય તે જરૂરી છે. આપણે બધા જાહેર જીવનમાં આપણી બહેનો અને દીકરીઓની સતત વધતી ભાગીદારીની સાક્ષી બન્યા છે. ભારતની દીકરીઓ અવકાશથી રમતગમત સુધી, સશસ્ત્ર દળોથી લઈને સ્ટાર્ટઅપ સુધી દરેક ક્ષેત્રમાં સફળતા મેળવીને પોતાની છાપ છોડી રહી છે. આપણી સનાતન ભારતીય સંસ્કૃતિમાં તો નારીને હંમેશા પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે અને શક્તિ સ્વરૂપાની ઉપાસના આપણે ત્યાં ખૂબ મહત્ત્વ છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ શક્તિ ઉપાસનાની એ વિરાસતને વર્તમાન સમયમાં વિકાસ સાથે જોડીને નારી સશક્તિકરણના અનેક પગલાઓ અને નિર્ણયો લીધા છે. ટ્રિપલ તલાક હોય, સેનામાં કાયમી ધોરણે મહિલાઓની દેશ સેવા માટેનું સ્થાન આપવાનું એ કેટલાક ઉદાહરણ છે. દેશની દીકરીઓ પણ મોટા વિઝન અને જુસ્સાથી સખત મહેનત કરીને પોતે કંઈ કમ નથી એવું સાબિત કરી આપ્યું છે. દેશની સંસદ અને વિધાનસભાઓમાં દાયકાઓથી મહિલા અનામત માત્ર ચર્ચાને જોગે રહી છે, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની મહિલાઓને આપેલું વચન પાળ્યું છે. હમણાં તો લોકસભાની વાત કરેલી છે
કે 2029થી આ લાગુ પડશે, સીમાંકન ને બધું વસ્તી ગણતરી પૂરી થાય એના પછી આ 2029થી લોકસભાના ટાઈમ પર લાગુ પડશે. લોકશાહીમાં સામૂહિક ઈચ્છા શક્તિ દ્વારા કેવી રીતે નારી શક્તિના હિતમાં મોટા નિર્ણયો લેવાય એ સમગ્ર વિશ્વ જોયું છે. મહિલાઓ આપણી વસ્તીના લગભગ અડધા ભાગનું પ્રતિનિધિત્વ કરી રહી છે. વડાપ્રધાન શ્રી આ પગલાં દ્વારા તમામ સ્તરે રાજકારણમાં મહિલાઓને વધુ સક્રિય ભાગીદારીને ભારતની સંસદીય યાત્રામાં એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક ક્ષણ તરીકે જોઈ રહ્યા છે. હવે તેમને આ નેતૃત્વના મહિલા ભાગીદારી સાકાર થવાની આરે છે. નારી શક્તિ વંદન કાયદા પરની ચર્ચામાં સંસદના તમામ સભ્યોએ યોગદાન આપ્યું હતું અને તેના અમલીકરણના સમય અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બધાએ સર્વાનુમતે સંમતિ આપી કે નવા કાયદાની જોગવાઈઓ શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવી જોઈએ અને એવા બધા પક્ષોના નેતાઓએ વડાપ્રધાનશ્રીના આ વિચારને જોરશોરથી ટેકો પણ આપ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકારે નિષ્ણાતો સાથે આ વિષય પર ચર્ચા કરી છે. બંધારણના દરેક પાસાને સમજતા નિષ્ણાતો તરફથી સૂચના અને માર્ગદર્શન તેમજ રાજકીય પક્ષો સાથે વાતચીત બાદ કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે નારી શક્તિ વંદન કાયદાને દેશભરમાં તેની સંપૂર્ણ ભાવના સાથે લાગુ કરવાનો સમય હવે આવી ગયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું માનવું છે કે મહિલા અનામતનો સંપૂર્ણ અમલ કર્યા પછી 2029ની લોકસભામાં ચૂંટણીઓમાં જ્યારે યોજવામાં આવે ત્યારે એ સમય યોગ્ય રહેશે. આનાથી ભારતની લોકશાહી સંસ્થાઓમાં નવી ઉર્જાનો સંચાર થશે અને જાહેર વિશ્વાસ વધુ ગાઢ બનશે. એટલું જ નહીં, શાસનમાં સાર્વત્રિક ભાગીદારી અને રિપ્રેઝન્ટેશન પણ સુનિશ્ચિત થશે. મહિલા સશક્તિકરણ અને ભાવિ પેઢીઓને પ્રત્યેની જવાબદારી સમજીને વડાપ્રધાનશ્રીએ લાંબા સમયથી રાજકારણમાં મહિલાઓનું જે રિપ્રેઝન્ટેશન વધારવાની આકાંક્ષા વાસ્તવિકતામાં ફેરવવા હવે યોગ્ય સમય ગણાવ્યો છે. આપણા માટે ઘણા ગૌરવની વાત છે કે આદરણીય મોદીજીના માર્ગદર્શન હેઠળ આજે ભારતની દીકરીઓ આંતરિક્ષથી લઈને ખેલકૂદ સુધી અને સશસ્ત્ર દળોથી લઈને સ્ટાર્ટઅપ સુધી દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે. ડ્રોન દીદી હોય, લખપતિ દીદી અને ઉજ્જવલા જેવી યોજનાઓને દેશની કરોડો બહેનો આર્થિક સ્વતંત્રતા અને ગૌરવવંતું જીવન આપ્યું છે. ગુજરાત તો હંમેશાથી મહિલાલક્ષી નીતિઓ અને નારી સશક્તિકરણનું પ્રણેતા રહ્યું છે. આપણા રાજ્યમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રમાં થયેલી ક્રાંતિની સફળતા પાછળ ગુજરાતની પરિશ્રમી બહેનોનું સિંહ ફાળો છે.